વિભાગની વારંવાર બનતી ઘટના છતાં અમદાવાદનો ફાયર વિભાગ બેદરકાર જોવા મળી રહ્યો છે। સિંધુ ભવન રોડ પરની ઇન્ડસ હાઈરાઇઝ રેસીડેન્સીમાં પાર્કિંગમાં કારમાં આગ લાગવાની ઘટના સામે આવી। એએમસીના વિપક્ષના ઉપનેતા નીરવ પક્ષની કારમાં આગ લાગી હોવાનું સામે આવ્યું। બિલ્ડિંગમાં રાખેલા ફાયર સેફટીના સાધનો સમયે જ કામ ન લાગ્યા। ફાયર એક્ઝિક્યુશન સ્પ્રિંકલર સિસ્ટમ માત્ર નામના જ સાબિત થતા જોવા મળ્યા। બિલ્ડિંગના પાર્કિંગમાં આગ લાગી હોવા છતાં આ ફાયર અલાર્મ ન વાગ્યું। ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે જઈને આગ પર કાબુ મેળવ્યો। ફાયર સેફટીના સાધનોનું જોડાણ ન કરાયું હોવાનો પણ ખુલાસો થયો છે। બિલ્ડર દ્વારા બિલ્ડિંગના હજુ પણ કેટલાક કામ અધૂરા હોવાનું સામે આવી રહ્યું છે। ફાયર સેફટીના અભાવ છતાં તંત્રએ આપેલી પરમિશનને લઈને સ્થાનિકોમાં રોષ વ્યાપ્યો છે। બિલ્ડર અને તંત્રના જવાબદારો વચ્ચે સાંઠગાંઠ હોવાના રહીશો આક્ષેપ કરી રહ્યા છે। પરિવાર 11 થી 12 પરિવાર અત્યારે હાલમાં રહે છે। મહત્વની વાત એ છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કઈ રીતે બિલ્ડરને બીયુ પરમિશન આપવામાં આવે જ્યારે સેફટીની કોઈ પરમિશન જ ના હોય। આપણા ફાયર સેફટીના અધિકારીઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ખુદ પોતે વિઝિટ કરી અત્યારે અને બધા આવ્યા। સૌએ પોતે એ વાતનો એવિડન્સ સાથે કહ્યું કે કોઈ પણ પ્રકારની ફાયર સેફટી જોઈન્ટ કરેલી નથી। આટલી બધી ભૂલ ભરેલી વિગત કઈ રીતે હોય છે કે આટલો મોટો બનાવ બની જાય। મારા પિતાશ્રી પૂર્વ વિરોધ પક્ષના નેતા સુરેન્દ્રભાઈ બક્ષી સાહેબ પોતે આજે અત્યારે જે પોતે આમાં આવ્યા અને એ પોતે 1 મિનિટમાંથી કારમાંથી ગયા ત્યારે બ્લાસ્ટ થયો। કોઇન્સિડન્ટલી ડીઝલની ગાડીમાં બ્લાસ્ટ થાય અને છતાં પણ ફાયર સેફટીની કોઈ પણ 30 મિનિટ સુધી કોઈ ફેસિલિટી ઉપલબ્ધ ના હોય। આજુબાજુની ગાડીઓ હટાવતા અમારા રહીશોને પણ દમ નીકળી ગયો। એવી પરિસ્થિતિ આવી ગઈ કે જેના હિસાબે બધા અવાક થઈ ગયા। હું કહું છું કોઈ પણ સંજોગોમાં ચબરબંધીઓને છોડવામાં ના આવે। એમની જેટલી પણ સ્કીમ હોય બધા ઉપર તાત્કાલિક મ્યુનિસિપલ કમિશનરશ્રી અને મેયરશ્રીને કહું છું કે તાત્કાલિક પણ એના પર બેન મૂકવામાં આવે। ફરિયાદ એવી છે કે સોસાયટીને અમે લોકોને પોઝિશન આપ્યા પછી અમે લોકો રહેવા આવી ગયા પછી 9 મહિના સુધી હજી સોસાયટી પૂરું કમ્પ્લીટ થયું નથી વર્ક। પછી આ આગ લાગી તો ફાયર બ્રિગેડની ગાડી અંદર સેલર સુધી તો પહોંચી શકે એવી હાલત નથી। અંદર કોઈ બીજી ફાયર એલાર્મ કે એવું તો કશું વાગ્યું જ નથી એની અંદર। અને માન લો કે એ ગાડીની આગળ બીજી ગાડીઓમાં આગ ફેલાઈ ગઈ હોય તો આખી બિલ્ડિંગને આગ લાગી શકે। બિલ્ડરને ખબર જ છે આ બધી વસ્તુ। એનો મેનેજર ડેલી અહીંયા હોય છે એને અપડેટ તો એની પાસે હોય જ છે કે શું વર્ક કર્યું છે શું નથી કર્યું એને। હજી પછી મેનેજમેન્ટ તો એમની જોડે જ છે। સોસાયટીનો વહીવટ તો જ બિલ્ડર સંભાળે છે। ફાયર સેફટી તો પહેલા 0 છે। એલાર્મ સિસ્ટમ બી નથી। ફાયરનું કોઈ જ સિમ્ટમ્સ બધા જે ડબ્બા છે બધા એમ જ લાગેલા છે ખાલી શોના છે। અને બીજું કે આગ લાગી તો કોઈ અલાર્મ નથી વાગ્યો। ફાયર બ્રિગેડ આવ્યું છે તો ફાયર બ્રિગેડ બી ટર્ન મારી નીચે જઈ નથી શક્યું। અમારા બધા જ મેમ્બર્સોએ પાણીની પાઇપથી આગને ખોલવીને એને કંટ્રોલમાં કરી છે। અગર જો આ કંટ્રોલમાં ના થયું હોત તો કોઈ મોટો વધારે ઇન્સિડન્સ બની શક્યો હોત। હા ના કોઈ નથી ચાલતા। બિલ્ડરની ભૂલ છે કે પહેલા એને બધું કમ્પ્લીટ કરીને પછી જ બધા મેમ્બર્સને પોઝિશન આપવું જોઈએ ને। પોઝિશન આપતા પહેલા એને બધું કમ્પ્લીટ કરેલું હોવું જોઈએ। અમદાવાદ ફાયર બ્રિગેડના મેઇન કંટ્રોલ રૂમ પર 8:45 એક સિંધુ ભવન રોડ પાસે ઇન્ડસ બિલ્ડિંગ છે। શીતલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સનું જે બિલ્ડર ડેવલપમેન્ટ છે તેમાં એક બેઝમેન્ટમાં SUV 700 કારની આગળ એન્જિનમાં દિવાલ સાથે પટકાતા એક આગ લાગેલ છે। તેનું FSL ફાયર ઇન્વેસ્ટિગેશન્સ કરવામાં આવશે। વત્તા ફાયર પ્રોટેક્શન્સના જેટલા પણ ઇક્વિપમેન્ટ છે સ્મોક વેન્ટિલેશન મેનેજમેન્ટ છે તેનું પણ એક ફાયર ઇન્વેસ્ટિગેશન કરવામાં આવશે જેથી કરીને ભવિષ્યમાં આવી કોઈ પણ ઘટના SG હાઈવે પર કે સિંધુ ભવનમાં ના બને અને કોઈ પણ આ ઘટનામાં ઇન્જરી નથી। ફાયર ફાઇટિંગ કંટ્રોલ છે, ફાયરની ફ્લેમ કંટ્રોલ છે અને સ્મોક વેન્ટિલેશન મેનેજમેન્ટ ઓપરેશન્સ ઓલમોસ્ટ કંટ્રોલ છે જેથી કરીને સ્મોકના સફોકેશનથી કોઈને ઇન્જરી ના થાય અને તે માટે ફાયર ફાઇટિંગની જે અમારી ટીમ છે નજીકના ફાયર સ્ટેશન બોડકદેવ અને થલતેજ ફાયર સ્ટેશને કામગીરી કરેલ છે। ફાયર પ્રોટેક્શન સિસ્ટમ અવેલેબલ છે પણ એનું જે મેન્ટેનન્સ છે તે નથી તે અમારા સબ ફાયર ઓફિસરે જણાવેલ છે। તેનું પણ એક ઇન્વેસ્ટિગેશન કરવામાં આવશે કે ભાઈ મેન્ટેનન્સ કેમ નથી। નંબર 1 સ્મોક વેન્ટિલેશન મેનેજમેન્ટ માટે અમારા જે બ્લોઅર્સનો ઉપયોગ કરવામાં આવેલો છે ધુમાડો જે છે સ્મોક વેન્ટિલેશન મેનેજમેન્ટનું પણ ઇન્વેસ્ટિગેશન કરવામાં આવશે।